ક્યાંક ઓસરિયા પાણી તો ક્યાંક પાણી વધારે પરેશાની। આ છે પોરબંદરના કુંભારવાડા વિસ્તારના દ્રશ્યો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારમાં પાણી ઓસર્યા છે, જો કે ક્યાંક સ્થિતિ આજે પણ જેસે થેની છે। વહીવટી તંત્રની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવે તેવી આ મુખ્ય તસવીર છે, જ્યાં પ્રશાસનના કર્મચારીઓની હાજરી હોવી જોઈએ ત્યાં સ્થાનિક મહિલાઓ સાવરણી અને પાવડો લઈને ગંદકી સાફ કરતી નજરે ચડી છે। અમારા ઘરમાં 1.5-2 લાખનું નુકસાન થયું છે। અમારે વાસણ કણિયા બધી ઘઉં ચોખા અમારે ફીસ સીકે બગડી ગયું છે। અમને રાતના પાણી આવ્યું, અમને કોઈ ખબર નથી, અમને એમાં મજા નથી ને, તમે સુઈ ગયા હતા તો રાતના બધી પાણી ભરાઈ ગયું, મારું બધું નુકસાન થઈ ગયું। અમને કોઈ ખ્યાલ જ નહોતો, કોઈ જાતને અમને ખબર નથી, ઘરમાં પાણી ગળી ગયું। અમારા પાડોશમાં તમે ગમે એને પૂછી લ્યો, બધીને ખબર છે કે અમારે આટલું નુકસાન થયું, બધીને ખબર છે। અમે રાતે આટલું પાણી અમે હારીને બહાર કાઢ્યું છે। ભારે વરસાદ બાદ 5000 થી વધુની વસ્તી ધરાવતા નીચાણવાળા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા હતા। જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં તંત્ર દ્વારા કોઈ એક્શન ન લેવાતા સ્થાનિકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ ફેલાઈ છે। ઘરમાં લગભગ 1-1 ફૂટ 1.5 ફૂટ પાણી હતું। શેરીમાં તો વધારે અનાજ કરિયાણું બધું બગડી ગયું, સામાનમાં પલળી ગયો બધે સામાન। સફાઈ કેવી રીતે કરે છે? સફાઈ અમે અમારી શેરીના આખા બધા ઓડના ભેગા થઈ આખી શેરીના બધા સાફ સફાઈ કરી છે। સ્થાનિકોની વાત અને કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોને જોતા અમે સીધું જ પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક સાધ્યો, ત્યારે શું કહ્યું તેમણે હવે તે પણ સાંભળીએ। કુંભારવાડા કડિયાપોરના આપણા વિસ્તારોમાં ગઈકાલ સુધીમાં રાત સુધીમાં પાણી હતા। આજે સવારે અમને અમારા માણસો નિરીક્ષણ કર્યું એટલે પાણી થોડા ઉતરી ગયા છે, એટલે અમારી ટીમનું આયોજન અમે કરી લીધું છે। અને આજે બપોર પછી જે વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે ત્યાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવશે। અને જેમ જેમ અમુક વિસ્તારોમાં હજુ ત્યાં પણ અમુક જે ઘરો છે એ બધું પાણી છે, એટલે જેમ જેમ પાણી ઓસરતું જશે એની સફાઈ આગળ અમે કરતા જઈશું। સમાચાર માધ્યમો દ્વારા અહેવાલ પ્રસારિત થાય પછી તંત્ર દોડતું થાય છે, પણ શું એવું ન થઈ શકે કે વહીવટી માળખું પહેલાથી જ સ્ટ્રોંગ બને? કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।